કેમ છો મારા કલિયાઓ? મજામાં ને? જો ઓર્ડર લઈને જાઉં છું હાલીને લગભગ 300 મીટર અંબેવેલી હાઇટ ઉત્તરાયણમાં. એટલે ભાઈ આ નિયમ છે ને બહુ ખરાબ છે આવડો, કે અડધી રાતમાં તમારી ગાડી બહાર મૂકવાની અને પછી તમારે ઓર્ડર દેવા માટે તમારે 300 મીટર 400 મીટર અંદર જવાનું. આ રાતનો સમય છે તો પણ આવું છે યાર. આ વસ્તુ બહુ ખોટી છે. ગાડી બહાર મૂકવાની, હાલીને જવાનું, આ વસ્તુ એકદમ ખોટી છે, હાવ રોંગ જ છે એમ. હવે પાછું નિયમ બનાવે સોસાયટી, એમાં આપણે એનું બંધાઈને રહેવાનું, મતલબમાં એમ એના આપણે નિયમ ફોલો કરવાના, ગાડી બહાર મૂકવાની અને હાલીને જવાનું. બોલો વિચાર તો તમે કરો, મતલબમાં શું છે બધું આવડું આ? તો ભાઈ આના માટે ભાઈ કંપની થોડુંક ધ્યાન દે. જેને આ જોતો ને વિડીયો ટીએલ પબ્લિક જોતું હોય ને, તો ભાઈ થોડુંક અમનું થોડુંક સમાધાન કરો ભલા માણસ. અમે લોકો હેરાન થઈ ગયા, ખબર છે? આ પાવર બેંક છે, સમજો મારા હાથમાં. આ 2500 કિંમત છે આવડી છે. હવે મારી ગાડી બહાર પડી હોય ને એમાં તો લઈ જાય, જવાબદારી કોણ લે? કસ્ટમર લેશે? કંપની લેશે? કોઈ લેશે નહીં. હું તો નવરો હોઉં. ગાડી રોડે પડી હોય એટલે ગમે માણસ હોય હાથ થકે લઈ જાય, લ્યો વાત થાય પૂરી. મતલબમાં 20નો 25નો 30નો ઓર્ડર હોય એમાં આપણે 25ની ખોટ ખાવાની એમ. તો ભાઈ પ્લીઝ રાઇડરો ખાસ ધ્યાન આપે. આવું હોય એટલે કસ્ટમર છે તમે ફોન કરી દો અને કહી દો ભાઈ કે તમે ગેટ આવી જાઓ. હવે રાત છે એટલે સમજો કે કંઈ કહેવાય નહીં, પણ ફોન તો તમારે કરી જ દેવાનો ખાસ.